લ્યો બોલો. હવે તો ભાવનગર પણ ડુપ્લિકેટ દારૂ બનવા લાગ્યો. ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂની ફેક્ટરીનો કર્યો પર્દાફાશ. જિલ્લાના મહુવાના ગુંધરણીમાં ડિહાઇડ્રેશનના પ્લાન્ટમાં નકલી દારૂની ફેક્ટરી પકડાઈ. ભાવનગરના મહુવા તાલુકાના ગુંધરણી ગામે પેરોલ ફરલો સ્ક્વોડે ડુપ્લિકેટ દારૂની ફેક્ટરીનો કર્યો પર્દાફાશ. ડિહાઇડ્રેશનના પ્લાન્ટમાં પાછળના ભાગે આવેલી રૂમમાં ડુપ્લિકેટ દારૂનું ગેરકાયદેસર બનાવવામાં આવતો હતો. બાતમી રાહે દરોડા પાડતા પોલીસે 6 આરોપીને ઝડપી લઈ મોટી માત્રામાં ડુપ્લિકેટ દારૂનો જથ્થોમાં જુદી જુદી બ્રાન્ડની બોટલો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ભાવનગર શહેર સહિત જિલ્લામાં બુટલેગરો બન્યા બેફામ. ત્યારે હવે બુટલેગરોએ ડુપ્લિકેટ દારૂ બનાવીને ભાવનગરના જિલ્લાની પ્રજાના આરોગ્ય સાથે પણ ચેડા કરી રહ્યા છે. જિલ્લાના મહુવાના હરિપરા રોડ ઉપર આવેલ ગુંધરણી ગામે ડુપ્લિકેટ દારૂ બનાવવાની ફેક્ટરી ધમધમતી હોવાની ભાવનગર પેરોલ ફરલો સ્ક્વોડની બાતમી મળી હતી. જે બાતમી આધારે પોલીસે દરોડા પાડતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. 6 જેટલા ભેજાબાજોએ ડિહાઇડ્રેશનના પ્લાન્ટમાં ડુપ્લિકેટ દારૂ બનાવવાનું શરૂ કર્યું હતું. જો કે આ સમગ્ર બાબત બાતમીને આધારે પોલીસે રેડ કરતા ફેક્ટરીમાં પાછળના ભાગે આવેલી એક રૂમમાં શખ્સોએ જુદી જુદી બ્રાન્ડની બોટલો રાખી ડુપ્લિકેટ દારૂ બનાવતા અને વેચાણ કરતા હોવાનું પોલીસની તપાસમાં ખુલવા પામ્યું છે. પોલીસે રેડ પાડી ડુપ્લિકેટ દારૂ બનાવવાનો મુદ્દામાલ ખાલી બોટલો કબજે કરી 6 આરોપીઓની ધરપકડ કરી છે. મોડી રાત્રે પેરોલ ફરલો સ્ક્વોડે કરેલી રેડમાં ભારે ચકચાર મચી હતી. હાલ પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. હિરેન મારુ સાથે ફિરોજ મલિક, ભાવનગર.